જાય એક અવડું એવું બાળક બેઠું છે, તમે સાંભળો. કેટલામ ભણો છો? પેલું ભણે છે, પણ ભારત વર્ષનો પોશાક કેવો હોય એને ખબર છે. બોલો લ્યો, પહેલો ધોરણ ભણે છે. આપણને તિલક કરતા શરમ લાગે, આપણને માળા ફેરવતા શરમ લાગે, હાથમાં બેરખો પહેરતા શરમ લાગે. એવા અમુક જે થોડાક દોઢા સુધર્યાની વાત છે, બાકી તો બહુ સારું. અમુક તો એવા ભાઈ સુધર્યા છે ને, અમુક વાત જવાઈ ગયું. આવું સરસ હાલતું હોય બધું શું કે આ લોકોનો ટાઈમ વેસ્ટ કરવાની વાતો છે. શું કામ આ લોકો આવી કથા કરીને એકચ્યુઅલી 7-7 દિવસ માણસોને કે 9-9 દિવસ જકડી રાખે છે, ટાઈમ બગાડે છે બધાનો. સત્યનારાયણની કથા, લીલાવતી, કલાવતી, આ વીડિયા આવ્યા હતા, તમે સાંભળ્યા છે. મેં લુકેશને ફોન કર્યો હતો, મેં કીધું મારું રેકોર્ડિંગ મૂકજે ફોનમાં. વાત એને ટેવ હતી, જે ફોનમાં વાત કરે એનું રેકોર્ડિંગ મૂકતો થઈ માણસ, જે જવાબ આપતા હોય. ત્યારે મેં એને કીધું હતું કે દોસ્ત, આવા પ્રશ્નો કરતો હોય અને ભારત પર સનાતન ધર્મ ઉપર જે વહેમ કરતો હોય એ ભારત વર્ષનું સંતાન કોઈ દી ન હોઈ શકે. ભલા માણસ જ્યાં ધર્મ ઉપર શંકા કરે, જ્યાં દેશના શાસ્ત્રો ઉપર શંકા કરે, મારે બોલાય નહીં, પણ મને કહેવા ગયો કે ધર્મ ઉપર કે શાસ્ત્ર ઉપર શંકા જે કરે ને એની પેઢીઓ વયો જાય, એ કોઈ દી સુખી ન થઈ શકે. જ્યાં લખવું હોય ત્યાં લખી દે. કારણ કે આ દેશ ધર્મનો દેશ છે. આ દેશ છે ધર્મનો દેશ છે. આ દેશ માતૃત્વનો દેશ છે. આ દેશ શ્રદ્ધાને આધારે જીવનારો. એક જ ભરોસા ઉપર એમ કહેવાય કે જીવાય જતું. સબરી 7 વર્ષની હતી. એ 7 વર્ષની સબરી વનવાસી હતી પોતે, પણ એનો જીવ દયાવાન હતો. અને એ સમય એવો હતો કે બાળપણમાં બાળ લગ્ન થતા, અને 7 વર્ષની ઉંમરે સબરીના લગ્ન હતા. જાનુ આવ્યાની 2 દીની વાર, અને એકવાર રાત્રિને ટાણે એના નિવાસમાં એ બેઠી છે, અને એમાં એને ઘેટા બકરાનો અવાજ સંભળાણો, રાતે બોલતા હોય એવું. અને કોકને એને પૂછ્યું કે આ શેનો અવાજ છે? આવું તો આપણી પાસે અહીં છે નહીં કાંઈ. તને ખબર નથી કાંઈ શેની? કે તારા લગ્ન છે કે? એ મને ખબર છે. કે જાન આવશે તને ભણવા, તેથી આટલા બકરા કપાશે અને એનું ભોજન થાય. અને સાહેબ હૃદયમાં ઘા લાગી ગયો. હાય હાય, મારા લગ્ન થાય તો એટલા જીવ કપાય, એની કરતા હું હોઉં તો મારા લગ્ન થાય ને, અને હું ભાગી જાઉં મારા લગ્ન ન થાય તો એટલા જીવ બચી જાય. એવું ધારીને સબરી નીકળી ગઈ હતી. રાતની નીકળી ગઈ અને જતા જતા પંપા સરોવરને પાળે માતંગ ઋષિના આશ્રમે પહોંચે છે. ગુરુજી, મને બચાવો. શું થયું બેટા? કે મારી આ પરિસ્થિતિ છે, હવે મારે ફરીવાર ડગલા ભરીને ઘરે જવું નથી. અને આ ભરોસો જોયો 7 વર્ષની દીકરીમાં. અને તેથી માતંગ ઋષિ એને કીધું, બેટા, હામી મારી કુટિયા છે ને, એ કુટિયા તને આપી, ગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજે બેટા. તારે ક્યાંય નહીં જવું પડે. સમય થશે ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ખુદ હાલીને તારી કુટિયાએ આવીને તને દર્શન દેશે. જ્યાં તારા ગુરુનું વચન છે. અને 7 વર્ષની હતી એને સાહેબ માથેલી 63 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા, 70 વર્ષની થઈ. પણ પછી તો અજંપા જાપ થઈ ગયેલા. પવનનું ઝોકું આવે અને પાંદડા ખડે, પાંદડા હલે, પાંદડાનો અવાજ આવે તો એ ઝબકીને બેઠી થઈ જાય. કોણ? ભગવાન આવ્યા? કોણ? રામ આવ્યા? અરે વનના પ્રાણીઓ કોઈ હાલીને નીકળે, હરણ નીકળે અથવા તો એવો ખખડાટ થાય તો ઝબકીને દરવાજે આવી જાય. કોણ? રામ આવ્યા. આ રાત દી અજંપા જાપ થયા. હવે કલ્પના કરો કે જેથી જીવતો જાગતો રામ જેથી સબરીની પાસે ઉભા રહી ગયા હશે, તેથી સબરીની હાલત શું થઈ છે પેલા માણસ? અને સબરી ભગવાનને બોર ખવડાવે છે. સબરી
તારા બોર જે મને આજ મીઠા લાગે ને કરી વનમાં જતા એને બોર નહીં ખાતા હોય, પણ સબરીની જે ભાવના હતી ને, તમે સાંભળી લો કે આપણે અહીંયા ફાર્મ ઉપર અથવા આપણી વાડીએ ઓળા રોટલાનો પ્રોગ્રામ રાખીને આપણા મિત્રો સ્પેશિયલ મુંબઈથી કે અમદાવાદથી સુરતથી એ ઓળા રોટલા ખાવા આવે તો એમ લાગે કે એને ભૂખ હશે, એને ઓળા રોટલા ન કરીએ કે એમ ધારે તો એ માણસો કરોડપતિ હોય, આથી જેને આવડતું હોય ને એને ત્યાં પ્લેનમાં લઈ જઈ શકે કદાચ, પણ સાંભળી લ્યો ત્યાં બની શકે, પણ અહીંયા આપણે હમ દઈ દઈને ખવડાવીએ છીએ ને ભાવથી કે એટલું દૂધ ન લ્યો તો મારા દીકરાના હમ છે, એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમ છે. આ સબરીની ભાવના જોઈ અને પરમાત્મા રાજી થયા. પણ કહેવા ગયો ભગવાન બોર ખાતા હતા. મારે જે મૂળ વાત કરવી છે એ વાત કરું. ભગવાન બોર ખાતા હતા, સબરીની આંખમાં લઈ ડળક ડળક આહુડાની ધાર થાય છે, અને ભગવાન રામ પૂછે છે, સબરી, હા પ્રભુ, તું એટલી બધી ભાવમાં આવી ગઈ, કેમ તારી આંખમાં એટલા બધા આહુડા છે? પ્રભુ માફ કરજો, આપ આવ્યા એનો તો આનંદ હોય, પણ આજ મારી આંખમાં આહુડા છે એનું કારણ એક કે આજ મારા સદગુરુના શબ્દ હાચા પડ્યા, મારો ગુરુના શબ્દો હાચા પડ્યા ને એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે. એનો આજ મને મારો ભરોસો પાકો થયો. કહેવાનો અર્થ ક્યારે બોલાઈ જાય ને ક્યારે સાચું થાય વાત જોવાની તાકાત હોવી જોઈએ ભલામાં. અમુક અમુક તો શું કે અમારી ઉપર આવું થાય તો અમે માતાજીને હાસા માન્ય તારી હાટું આવે. આવા 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 લોકેશન માટે થોડા માતાજી આવે યાર, જેને ભરોસો હોય. એટલે હું ઘણી વાર કહું કે તમારા આપણામાં જે કોઈ એવા ટૂંકમાં જે દોઢા કોઈ સુધર્યા હોય એને ન માનતા હોય તેને કહેજે કે તારામાં તેવડ હોય ને તો ડાયરેક્ટ તું માતાજીને તારે જે કહેવું હોય કહેજે, ભગવાનને ડાયરેક્ટ તું તારે જે કહેવું કહેજે. ભગવાન તારે હામું નહીં જો ને માતાજી તારે હામું નહીં જો. ઘણા નથી કહેતા મને અજગર બનાવી દે. તને શું કામ અજગર બનાવી? અજગર ઓછા છે તારા બાપ જંગલમાં તો તને અજગર બનાવી દે? નહીં નહીં, એના માટે ભગવાન ના આવે. પણ એને એક વિનંતી, એવા કોઈ નરાધમ માણસ હોય એને એક વિનંતી કે થાય તો તું ભગવાનની સામું જે લડવું એ લડી લેજે, પણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતરી મારો બાપ વાર નહીં લગાડે. ભલામાં પ્રહલાદ માટે ભગવાન જન્મ ન લે સાહેબ, એ થાંભલો ફાટીને પ્રગટી જાય. રાવણ માટે કદાચ ભગવાન રામને જન્મ લેવો પડે, ભણવા જવું પડે, સેતુ બાંધીને લંકા પહોંચવું પડે, પણ કહેવાય ગયો હરણાકસ માટે અવતાર ન લેવો પડે. એને ખબર હતી કે હવે અવતાર લઈને આવતા તો મારા પ્રહલાદના કેટલા આહુડા ઓછા થઈ જાય. ભલામાં ભગવાન એ તરત દોડીને આવતો હોય, અને એક અહંકારી પાસે ન આવે, અને એક ખોટું ધૂણતા હોય એની પાસે. અમે તો બાપુ એટલું જ માનીએ કે અમે તમે શેની પૂજા કરો ને, અમે તો ગુરુની પૂજા કરીએ. પછી ગુરુ ક્યાં મોકલે એને જોવાનું. અમે ભગવા લુગડાને માનીએ. આ ભારત દેશ એવો છે ને સાહેબ, આ દેશની આખી પદ્ધતિ જ જુદી છે. આ દેશના શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો. આ દેશની ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી આ નદીઓને સામાન્ય નદીઓ નથી કહેવાતી. નકર વિશ્વમાં બહુ મોટી નદીઓ છે. ન્યાલ નદી આપણે બધા બોટિંગ કર્યું હતી તો પછી યુગાંડા, રવાંડા, યુગાંડા નદીના મૂળ સુધી ગયેલા છે. અને આપણા ગાંધી બાપુના થોડાક ફૂલ ન્યાય પધરાવેલા છે. ન્યાય ગાંધી બાપુનું ટેચ્યુ છે આફ્રિકામાં. હા, એને આ છે જમીનવાળી પાણી નીકળે. આપણે જોયું ને, અમે શરણ અમૃત લીધા પણ ભાવ્યું નહીં. મોન્ટોડિયો, હા, કેવડી કેવડી નદી હા સાહેબ, અને કેવા ધોધ. પણ મારો કહેવાનો અર્થ એ ગંગાને નદી નથી કહેવાતી, એને માં કહેવાય છે. ભારતની નદીને માં કહેવામાં આવે છે. મારો કહેવાનો સુર એટલે આ દેશના શાળીગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો. આ દેશની ગંગા નદીને સામાન્ય નદી નથી કહેવાતી. આ દેશના પીપળા અને તુલસીના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું. અને કહેવા ગયો આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. અને આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું નથી કહેવાતું. ભલા માણા, એ આ ભૂમિ છે, ભગવાનની ભૂમિ છે.
ભગવામાં એક ન વધી જાય એટલે ભગવા ન પાછળનો ન કાઢી નાખો તો ખાલી ભગવા. એક નકારાત્મક વસ્તુ નીકળી જાય અને ન આગળ આપણે આવે છે એને બદલે પાછળ ન ને નાખી દો એટલે તમે ભગવાન આપણે બની જાય. ભગવે મેં ભગવાન સુપા હે માનવ તું પહેશા. અને એમાંય આપણા સ્વદેશી કોઈ ભગવાન હોય હા પ્રાઇવેટ એ ભોળો નાથ જ્યારે કયો ત્યારે તૈયાર બેઠો હોય. આનાથી કોઈ મોટો બાપ નહીં હો. ઘણા એમ કહેતા કે અમારા ભગવાન મોટા, ખોટી વાત છે. શિવથી ઈશ્વર કોઈ મોટો હોય જ ન શકે, ભગવાન મોટો જ ન હોઈ શકે. દેવાથી દેવ મહાદેવ ખાલી ત્રીજું નેત્ર ખોલે ને તો હારાને અત્યારે બેઠા છે કૈલાસ, ધ્યાનથી બરફનો રાફડો થઈ ગયો માથે, અત્યારે ધ્યાનમાં બેઠા છે. કૈલાસ જે પર્વત છે ને એની માથે બનેલો રાફડો છે. કારણ કે એ પેલા 88,000 વર્ષ 81,000 વર્ષ તો ત્યારે ધ્યાનમાં બેઠેલા. હવે પછી ક્યારના બેઠા શું ખબર. કાર્તિક અને ગણેશ એના રખોપા કરે છે. આજની તારીખ સુધી એની બાજુમાં મોટા પહાડો છે એનાથી ઊંચાઈ વાળા, એની માથે પર્વતારોહણકારો ગયા છે, એ પર્વત ઉપર ચડ્યા છે. પણ હજી સુધી કૈલાસને કોઈ અડી નથી શક્યું છે. અડી નથી. કૈલાસ પહાડ સુધી પહોંચી નથી શકાતું. અમુક કિલોમીટરની અંતરે જ રહેવું પડે. એને અડવા જાય ને હું સ્થિતિ થાય કોઈક દી યુટ્યુબમાં જોજો. હવે તો આવે. કૈલાસને અડી ન શકાય. એના રખોપા 52 વીર કરે છે. એના રખોપા શિવના ગણ કરે છે. એના રખોપા દાડો હનુમાન કરે છે. હે શું કામ? એનું રખોપો એને કરવાનું ન હોય, પણ કે દાદા બાપુજીનું રખોપો છોકરા ન કરતા હોય કોઈ દી. તમે સાંભળજો. પણ બાપુજી હુતા હોય ત્યાં સુધી છોકરા કહે ને કે ભાઈ જગાડાય નહીં હો ભાઈ, બાટલો તૂટી જાય. ત્યાં સુધી એમ દાદો અત્યારે સમાધિમાં બેઠા જ. પણ આવી કથાઓ હોય ત્યાં તો એ આવતા જ હોય, એમાં તમારે ધ્યાન જ રાખવું છે. આવ્યા વગર રહે ને એને મોજ તો આવતી જ ને. અને હું ઘણી વાર કહું છું, અત્યારે કહું, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ અને ભગવાન સૂર્ય આ 5ની આરાધના જે ધર્મમાં ન થતી હોય ને એને કોઈ દી ધર્મ ન ગણ હોય. શુક્રાચાર્ય પરંપરા હોઈ શકે, આ દેશની સનાતન પરંપરા ન હોઈ શકે. એટલે શિવ શિવ છે. અને માં ખોડલ કોણ છે? શિવની આશીર્વાદથી પાતાળ લોકમાંથી નાગણી રૂપે આવી અને પારણામાં પોઢીને બાળકી બની છે. ઈ આ ભગવતી છે, ખોડિયાર છે. મામડિયા ચારણને મેણું ન ખબર, જા ભરોસો. હાલનું વલભીપુર ઈ રાજાના મામડિયો ચારણ સાહેબ ખાસ મિત્ર. જ્યાં સુધી મામડિયો ચારણ રાજ કચેરીમાં ન આવે ત્યાં સુધી રાજા કહુંબો ન લે. અને મિત્રતા વધવા મળી. પણ હારે પછી અમુક અમુક હોય ને કીટલ્યું એ કે આ પણ ભારે હુળ જામ્યું છે. એકાંત મળતા રાણી સાહેબના કાન ભંભેર્યા. રાણી સાહેબ માફ કરજો, આપને પણ સંતાન નથી અને રાજ ઉપર નાની નાની આપત્તિઓ આવ્યા કરે છે. એનું કારણ શું છે તમને ખબર છે કે ના? અમને એનું કારણ જડી ગયું છે. કે શું? અમારા મહારાજા રાજની કચેરીની શુભ શરૂઆત જ કહુંબાથી કરે છે ને. કે હા, એ કહુંબા અપસુકનથી શરૂ કરે છે. કઈ રીતે? એ મામડિયા ચારણ આવે ને પછી જ કહુંબો લે છે. પણ અમારા મહારાજ સાહેબને ખબર નથી, વાંજિયાના હક ન લેવાય. મામડિયો ચારણ વાંજિયા છે. આ શબ્દ મેણું ઘા માર્યો સાહેબ. અને રાજાને મહારાણીએ કીધું કે મહારાજ મને આ વાત મળી છે કે તમે મામડિયા ચારણને કહુંબો લઈને પછી જ રાજની કચેરીની શરૂઆત કરો છો. કે હા મહારાણી. મહારાજ માફ કરજો, આ તમે ખોટું કરો છો. મામડિયો ચારણ વાંજિયા છે, વાંજિયાના હક ન લેવાય, તમારો દિવસ બગડે. ઝેર રેડાણું બીજા દિનની કચેરી ભરાણી. કાયમના ક્રમ પ્રમાણે રોયશાળાથી એમ કહેવાય એ નિહળેલી મામડિયો ચારણ જાય એમ કહેવાય પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને કાયમ એમ કહેવાય કે રાજની કચેરીમાં આવે. અને જેવી રાજની કચેરીમાં પ્રવેશ કર્યો, રાજા ઊભા થઈ અને મોઢું આવળું ફેરવીને ઊભા રહી ગયા. કે ભણું બાપ કા મોં ફેરા?
હે રાજા મોઢું કા ફેર? કવિરાજ માફ કરજો, પણ પગે લાગીને કહું તમે પાછા ફરી જાઓ. અત્યાર સુધી મેં બહુ ભૂલ કરી તમારે હારે બેસી. મહારાજ સમજાણું નહીં કાંઈ. કાવ બાપ અમારા ગના શું છે કે ગનો એક જ, તમને મેં મિત્ર કર્યા કે ભણો થોડી ચોખવટ તો કર ભા. ચોખવટ એટલી આપ વાંજ્યા છો, નીકળી જાઓ મારી કચેરીમાંથી. આપને જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી મારી કચેરીમાં ન આવતા. અને પગથી માથે ને માથેથી રેમાડ ગઈ અને કહેવાય ઘોડીને પ્લાન માંડી અને સીધા રોયશાળા આવે છે. પોતાના ઓરડામાં તલવાર ટીગાતીથી લીધી. ચારણ જગદંબા આડા ફરી ગયા કે પણ શું થયું તમને? કાંઈ રાજ વાકું બોલ્યા? હા, મને વાંજ્યો કીધો અને હવે જ્યાં સુધી સંતાન નો વરદાન ન મળે ત્યાં સુધી હું શિવના મંદિરમાંથી બારો નહીં નીકળું. અને રોયશાળાના ભોળાનાથના મંદિરમાં એમ કહેવાય કે મામડીઓ ચારણ પ્રવેશ કરે છે. મહાદેવને નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપ કાશિની તૈયાર સર્વા સંત મયાગીરી સંતા પિશાચ સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર કરી અને કહેવા ગયો સાહેબ ભગવાન શિવ પાસે બેસી ગયા. એક દી બે દી અને કહેવાય ગયો 7 દી પૂરા થયા. અણજળનો ત્યાગ કરીને ભગવાન શિવની આરાધના 7 દિવસ મામડિયા ચારણે કરી અને 7મા દિવસે શિવલિંગ પાસે ગોઠણ વાળ્યા સાહેબ. અને બાજુમાં પડેલી તલવાર એમાં મેં છૂટું કર્યું અને એટલું કીધું મહાદેવ હું કળયુગનો માણા છું, હું સતયુગનો માણા નથી. યુગો યુગ તારી સાધના કરી શકું. આ તો મેણાનો ઘા છે. તારી જાજી સાધના કરીને તારી રાહ એવું રહેવાય એવું છે નહીં. બસ 7 દિવસ મારે જોવું હતું, પણ હવે મારું આળખું પૂરું કરું છું. મારો કૈલાસ વાસ કરજે. એમ કરી અને સાહેબ વિરાસન લીધું. એ વિરાસન વાળી એને એમ કહેવાય કે એક હાથમાં તલવારની મૂઠ છે ને એક હાથમાં તલવારની પીછી પકડી છે અને ભગવાન શિવના બાણ ઉપર પોતાનું મસ્તક રાખી અને જા એમ કહેવાય પોતાના ડોક ઉપર ગરદન ઉપર એમ કહેવાય મામડીઓ ચારણ જા હર હર મહાદેવ હર કરીને જા ઘા કરવા ગયા ને સાહેબ કડાકો બોલ્યો, તલવાર તૂટી. પણ તેથી બે મામડિયા ચારણના હાથ મહાદેવના હાથમાં હતા. હા હા ચારણ હા માગ બાપ એવો રારે ગાવો તમે શંકર ભોળા. તને ચડે છે ભભૂતિના ગોળા. એવો રારે ગાવો તમે શંકર. હે મહાદેવ મારે શું માગવાનું હોય? આપ અંતર્યામી છો, જાણો છો. ખમા મામડિયા ચારણ તને મરવાનું ન હોય, મરે તારા દુશ્મન. અને તમે 7 દિવસ સાધના કરી છે. જાઓ હું પાતાળ લોકમાં લઈ 7 નાગ કન્યાઓને મોકલું છું. મા મહિનાની 8મને દિવસે 7 પારણા મૂકી દેજો તમારા ઘરે અને 7 પારણા ઉપર અસલા ઢાંકી દેજો. અને 7 પારણામાં પાતાળની નાગ કન્યાઓ તમારી ઘરે દીકરીથી આવીને જેમ કહેવાય ઘોડિયામાં હિચકશે. એ હમણાં 8મ ગઈ આપણી ખોડિયાર જયંતિ. પણ કેવા ગયો સાહેબ અહીંયા ભગવાન શિવનો હુકમ થઈ ગયો. 7 બેનું હાવદિયું થઈ ગયું કે આપણે 7 ને જવાનું છે રોયશાળા મામડિયા બાપુને ત્યાં. એમાં આવડ બોલ્યા એટલું કે બેનડીઓ આપણે જાશું ને તોય અમુક નહારા માણસો એવું કહેશે કે એ તો દીકરીઓ છે, દીકરો ક્યાં છે? દીકરો હોય તો જ એ વાંગ્યા મેણું ભાંગ્યું કહેવાય. તો હાલો ને ભૈરવને ભેળો લઈ મારખ્યો બનાવીને હા ભૈરવને બોલાયો છે કે ભાઈ તારે ભેગું આવવાનું છે.
2 દિવસની વાર છે. આવડ સપને ચડ્યા છે, મામડિયા ચારણ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે, અને આ આવડ એમ કહેવાય કે સપને ચડ્યા. બાપુજી, હે બાપુજી. ચારણ જાગી ગયો છે કે મને ભડકારા લાગે છે.